નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં બાળકો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણવાના છીએ આપણો ગતિમાન વિદ્યુત ભાર અને ચુંબક તત્વ પ્રકરણ નંબર 4 નો ભાગ નંબર 8. ભાગ નંબર 7 માં બાળકો આપણે કોઈ વિદ્યુત પ્રવાહ આધારિત રિંગ હોય અને એ વિદ્યુત પ્રવાહ આધારિત રિંગનું એનાથી x અક્ષિસ ઉપર મીન્સ કે એની અક્ષ ઉપરના કોઈ બિંદુ p આગળનું ચુંબકીય ક્ષેત્ર મેળવવાના સૂત્રનો શું કરતા હતા બાળકો? અભ્યાસ. અને એના કેન્દ્ર આગળનું સમીકરણ અને એનાથી x જેટલા અંતરેનું આપણે શું મેળવી દીધા બાળકો? સમીકરણ. અને એ સમીકરણનું સૂત્ર b બરાબર μ0 ડિવાઇડ બાય 4 pi ઇન્ટુ ir સ્ક્વેર ડિવાઇડ બાય x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર ની 3/2 ઘાત જે x અક્ષિસ સાથે સંલગ્નિત છે. જ્યારે કેન્દ્ર આગળ આવીએ તો ત્યારે સમીકરણ જે મળે છે b μ0 I ડિવાઇડ બાય 2r આ સમીકરણ સાથે આપણે સંલગ્નિત થઈએ છીએ. બરાબર. આજે આપણે આગળ ભણવું છે મીન્સ કે આપણા ભાગ નંબર 8 માં જે રીતે આપણે પ્રકરણ નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રમાં ગૌસના નિયમની સાથે સંલગ્નિત થયા હતા. બરાબર કે ભાઈ કુલમ્બનો નિયમ છે અને કુલમ્બના નિયમનું સમર્થન આપવા માટે કોણ જરૂરી છે? તો કે ગૌસનો નિયમ જરૂરી છે. એ જ રીતે જો કુલમ્બનો નિયમ પણ વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળની વાત કરે છે, એ જ કન્ડિશન પ્રમાણે બાયો-સાવરનો નિયમ પણ કોઈ ખંડ વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર આપે છે. તો કુલમ્બના નિયમના સમર્થન માટે ગૌસનો નિયમ છે. એ જ રીતે બાયો-સાવરના નિયમની જો સચોટ રજૂઆત જોતી હોય અને સરળ પદ્ધતિ વડે જોતી હોય તો એના માટે આપણે શું ભણવો પડે? એમ્પિયરનો સર્કિટલ નિયમ. બરાબર. બંધ પ્રવાહ ગાળા જેમ ગૌસના નિયમમાં ગાઉસિયન સપાટીનો વિચાર કરતા હતા એમ અહીંયા પણ બાળકો આપણે એમ્પિયરના નિયમમાં બંધ ગાળા સાથે સંલગ્નિત થઈ અને એની સાથે સંકળાયેલું એનું ચુંબકીય પ્રેરણ મેળવવાનું છે. જે રીતે ગૌસના નિયમમાં આપણે વિદ્યુત ફ્લક્સ સાથે સંલગ્નિત થતા હતા એ જ રીતે એમ્પિયરના નિયમમાં આપણે ચુંબકીય પ્રેરણ સાથે સંલગ્નિત થવાનું છે. તો સૌથી પહેલા આપણે એ જરાક શબ્દ સમજી લઈએ. ચુંબકીય પ્રેરણ જોવો, ધ્યાન આપજો ભાઈ. ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય પ્રેરણ એ બંને અલગ કન્ડિશન છે. ક્ષેત્ર માટે આપણે કયું ઉદાહરણ લઈએ કે ધારો કે મારી પાસે કોઈ ગજિયો ચુંબક છે અને એ ચુંબકની જેટલા વિસ્તારમાં અસર થતી હોય એને એનું શું બોલાય? તો કે ચુંબકીય ક્ષેત્ર બોલાય. બરાબર. જેની પાસે હતું જ, ઉત્પન્ન કરવાની કોઈ જરૂરિયાત છે નહીં. હવે ચુંબકીય પ્રેરણ એટલે શું? તો કે ભાઈ મારી પાસે કોઈ વાહક તાર છે અને એ વાહક તારમાંથી I જેટલો શું વહી રહ્યો છે? પ્રવાહ વહે છે. જો I જેટલો બાળકો એમાંથી પ્રવાહ વહેતો હોય તો એની આસપાસ શું જન્મશે ભાઈ? ચુંબકીય ક્ષેત્ર ડેવલપમેન્ટ થાય. તમારી પાસે શું હતું ભાઈ? નથી તમારી પાસે મેગ્નેટ. બરાબર. જેને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. પણ વગર મેગ્નેટે તમે I પ્રવાહધારિત તારમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે એની આસપાસ શું જન્મ્યું? તો કે ચુંબકીય ક્ષેત્ર. આમ કોને કારણે? તો કે વિદ્યુત પ્રવાહને કારણે. હું ડેવલપમેન્ટ થયું? મેગ્નેટિક ફિલ્ડ. તો એ જે ઘટના છે એને એનું બોલાય ચુંબકીય પ્રેરણ, જે આપણે ભણવાના છીએ આપણા પ્રકરણ નંબર 6 માં. એટલે બાળકો ખાસ યાદ રાખશું કે ભાઈ ચુંબકીય પ્રેરણ અને ક્ષેત્ર કેવું છે? અલગ અલગ શબ્દ છે. બરાબર. તો જે રીતે આપણે ગૌસના નિયમમાં એક સમીકરણ તાર્યું હતું કે ભાઈ phi ઇન્ટિગ્રેશન ઓફ બંધ સંકલન E સદિશ ડોટ ds સદિશ ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ q ડિવાઇડ બાય ઇપ્સાઇલોન નોટ્સ. બરાબર. કે ભાઈ બંધ સપાટી સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ તે સપાટી વડે ઘેરાતા વિદ્યુત ભારો અને ઇપ્સાઇલોન નોટના ગુણોત્તર જેટલું હોય છે. આ કોની સાથે સંકળાયેલું છે? તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. હવે જે રીતે ગૌસનો નિયમ કુલમ્બના નિયમને સમર્થન પૂરું પાડે છે એ જ રીતે જો તમારે બાયો-સાવરનો નિયમ સમજવો હોય અને એની સચોટ રજૂઆત જોતી હોય બાળકો તો આપણે કોના નિયમ ભણવો પડશે? એમ્પિયરના નિયમ ભણવો પડશે. બરાબર. બીજું એક ફ્લક્સ સૂત્ર હજી એક પાડે પડે બસ phi આવું છે E સદિશ ડોટ A સદિશ. બરાબર. તો આ જે સમીકરણો છે આ બંને સમીકરણો એવા જ સમીકરણો આપણે કોનામાં મળવાના છે? તો કે ભાઈ ચુંબકીય ક્ષેત્રની કન્ડિશનમાં. આ આપણા વિદ્યુત ક્ષેત્ર સાથે સંલગ્નિત છે. તો મેળવી દઈએ એમ્પિયરનો નિયમ અને એની સાથેના પોઈન્ટ. ચાલો, આપણી સમજણ હતી કે ભાઈ આપણે આવું વિદ્યુત ક્ષેત્રમાં ભણીને આવ્યા છીએ. હવે આપણે કંઈક અલગ ભણવાનું છે. અલગ એટલે બીજું કાંઈ નહીં, જ્યાં E છે ત્યાં B ને બેહારવાનું છે. બરાબર.
પેલામાં વિદ્યુત ભારો હતા, અહીંયા વિદ્યુત ભારની અસર થશે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર ડેવલપમેન્ટ કરવું હોય તો શું પસાર કરવો પડે તારમાંથી? વિદ્યુત પ્રવાહ. ભણીએ આપણો એમ્પિયરનો નિયમ. એમ્પિયરનો સર્કિટલ નિયમ, બરાબર. પણ કેની સાથે? તો કે બંધ ગાળા સાથે. હવે આપને અહીંયા એક પ્રશ્ન એ પણ થાય બાળકો, જરાક એનું પહેલા જ સોલ્યુશન કરી લે એટલે પછી પ્રોબ્લેમ નહીં, કે ત્યાં આપણે બંધ સપાટીની પરિકલ્પના કરતા હતા. જોવો જી, આવી આપણે આમ બંધ સપાટી બનાવતા હતા કે ભાઈ Q1 Q2 Q3, એને આપણે ગાઉસિયન પૃષ્ઠ બોલતા હતા, બરાબર. પર અહીંયા બંધ સપાટી સાથે સંલગ્નિત થવાનું, પણ કોની બંધ સપાટી? તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાની. શું કામ ભાઈ ચુંબકીય ક્ષેત્ર રેખા? હવે એક કન્સેપ્ટ આપણે બિલકુલ ક્લિયર છે ધોરણ 10 પ્રમાણે, કે વિદ્યુત ક્ષેત્ર રેખા છે એ બંધ ગાળો નથી બનાવતી, એટલે કે પ્લસમાંથી પરિણામ ઉત્પન્ન થાય અને ઋણમાં પરિણમે છે, અંત પામે છે. પણ ચુંબકીય ક્ષેત્ર રેખા બહારની તરફ N થી S અને અંદરની તરફ ક્યાં જઈ રહી છે? તો કે S થી N જઈ રહી છે. એટલે શું બનાવી રહી છે ભાઈ? બંધ ગાળો બનાવી રહી છે. એટલે આપણે જે બંધ ગાળા સાથે સંલગ્નિત થવાના છીએ બાળકો, એ ચુંબકીય ક્ષેત્રનો બંધ ગાળો છે, બરાબર. આપણે કોઈ પરિકલ્પિત પૃષ્ઠને ધ્યાનમાં લેતા નથી. જે રીતે આપણે ગાઉસિયન પૃષ્ઠ દોર્યું, બરાબર, એ રીતે આપણે અહીંયા કોઈ એવું પૃષ્ઠ નહીં દોરીએ કે જેને લીધે એની અંદર બધા સમાય અને પછી એનું આપણે શું ગોતીએ? ચુંબકીય ક્ષેત્ર. પણ આપણો જે કન્સેપ્ટ છે એ આપણું ચુંબકીય ક્ષેત્ર રેખાનો જે બંધગાળો છે એની સાથેનો મુદ્દો છે. તો સમજીએ આપણી આગળના ભાગો. કોના નિયમની સચોટ રજૂઆત છે? તો કે બાયો સાવરના. તો લખી દઈએ જરાક. બાયો સાવરના નિયમની સરળ અને સચોટ રજૂઆત એમ્પિયરના નિયમની મદદથી સમજી શકાય. કોના નિયમોની કન્ડિશન? તો કે ભાઈ બાયો સાવરના નિયમની, બરાબર. બાયો સાવરના નિયમની સરળ અને સચોટ રજૂઆત કોના નિયમની મદદથી સમજી ગઈ બાળકો? તો કે એમ્પિયરના નિયમની મદદથી સમજી શકાય છે. હવે એમ્પિયરના નિયમ માટે પહેલા તો આપણી પાસે જે કન્ડિશનો છે એ જોવી પડશે. તો કે ભાઈ જ્યારે આપણે ગોસનો નિયમ વાપરતા હતા ત્યારે એવી વાત કરતા હતા કે સપાટી બંધ હોવી જોઈએ, બરાબર. પણ અહીંયા આપણે સીમા બંધ ધરાવતી ખુલ્લી સપાટી, આવો શબ્દ છે, સીમા બંધ ધરાવતી ખુલ્લી સપાટી. જરાક શબ્દ સમજી લઈએ. ગોસના નિયમમાં આપણે ખાલી આવો શબ્દ વાપરતા હતા, બંધ સપાટી. બંધ સપાટી એટલે બધી બાજુથી બંધ હોય એવું, બરાબર. તમે રૂમની અંદર પુરાઈ જાઓ અને કોઈ બહારથી દરવાજો દઈ દે, બારી બધું બંધ છે, તો એને કેવી સપાટીમાં તમે ગયા એમ કહી શકાય? તો કે બંધ સપાટી. પણ જો ધાબુ ઉપર હોય જ નહીં તો ઉપરનો સ્લેબ નથી, તો સીમા છે, દિવાલો છે, તમારી સીમા છે, પણ એક ભાગ કેવો છે? ખુલ્લો છે. તો એ જે છે એને કેવી સપાટી કહી શકાય બાળકો? ખુલ્લી, સોરી, સીમા બંધ ધરાવતી કેવી સપાટી થઈ ગઈ? ખુલ્લી સપાટી. તો એની સાથે સંકળાયેલો આપણે શું વાપરવો છે? એમ્પિયરનો સર્કિટલ નિયમ. જરાક સારી રીતે સમજી લઈએ કે ભાઈ હજી સાહેબ આવી ખુલ્લી સપાટીઓ ક્યાં જોવા મળે? તો ભાઈ આપણી ઘરે જે થાળી છે જેમાં આપણે જમીએ છીએ, તો તમે જુઓ એનો ઉપરનો જે શેપ છે એ કેવો છે? તો કે ખુલ્લો છે. પણ એને એક બાઉન્ડ્રી છે જેને સીમા બોલી, બરાબર. બાઉન્ડ્રી છે એટલે એ સપાટી કેવી બની ગઈ? તો કે સીમા બંધ ધરાવતી ખુલ્લી સપાટી છે. જો સીમા ન હોત તો કોઈ પણ વસ્તુ નાખત. દાખલા તરીકે મેં થાળીની અંદર પાણી ભર્યું તો એ પાણી થાળીની અંદર જ છે, બરાબર. જો સીમા ન હોત તો ક્યાં ફેંકાઈ જાત? બહાર. એટલે સીમા કેવી? તો કે બંધ. પણ કેવી છે? તો કે ખુલ્લી સપાટી. આવી સીમા બંધ ધરાવતી ખુલ્લી સપાટી માટે આપણે કોનો નિયમ વાપરવો છે? એમ્પિયરનો. શું કામ આ સપાટી લીધી? એનું કારણ જરાક સમજી લઈએ. એનું કારણ એ છે બાળકો, આને પણ તમે સીમા બંધ ધરાવતી ખુલ્લી સપાટી કહી શકો. આ જે થર્મોકોલની શીટ છે મારી પાસે, તમારા પુસ્તકનું પાનું, તમારું પુઠ્ઠું, એ પણ આપણે જોવો જી, આ એની સીમા થઈ. આ સીમા બંધ છે. હવે આગળ પુઠ્ઠું છે નહીં ભાઈ, એટલે અહીંયા એની જે કન્ડિશન છે એ પૂરી થઈ ગઈ. સીમા બંધ ધરાવતી આ સપાટી થઈ, બરાબર. આ ખુલ્લી સપાટી આમ રાખીએ એટલે આ ઉપરનો ભાગ ખુલ્લો થઈ ગયો. તો મૂળ કન્સેપ્ટ એ છે કે ભાઈ અહીંયા જે આ થર્મોકોલની શીટ મારી હાથમાં છે એ પણ કેવી છે? તો કે આ સીમા બંધ ધરાવતી સપાટી છે.
જો આ સીમાબંધ ધરાવતી સપાટીમાંથી હું પસાર કરીએ તાર, બરાબર, સીમાબંધ ધરાવતી સપાટીમાંથી હું પસાર કર્યો આપણે તાર, તો એ તારમાંથી હું વહેવડાવવો છે મારે વિદ્યુત પ્રવાહ. બરાબર સમજજો, જો વિદ્યુત પ્રવાહ આ રીતે વહેતો હોય, હાલો ભાઈ વિદ્યુત પ્રવાહ આ રીતે હોય, અંગૂઠામાં વિદ્યુત પ્રવાહ, તો આપણે યાદ છે રીત આપણી મામા શકુની, ભૂલાય નહીં, બરાબર. થમ્સઅપ એ હું દેખાડશે પ્રવાહ, અને આંગળીઓ એ હું દેખાડશે બધો તો કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. તો અહીંયા જે પ્રવાહ જઈ રહ્યો છે આ તરફ છે, તો તમે જોજો બરાબર ક્ષેત્ર રેખાઓ આમાં છે ને, આમાં ફરતી કોણ, બરાબર. એટલે કોની સાથે સંલગ્નિત થઈ ગયો એક બંધ ગાળો, ક્ષેત્ર કોની સાથે સંલગ્નિત થઈ ગઈ, તો કે આ થર્મોકોલની શીટ સાથે આમ સંલગ્નિત થઈ ગઈ. આમ તમારો પ્રવાહ આ રીતે વહી રહ્યો છે, તો તમારી જે ક્ષેત્ર રેખાઓ છે આમ હશે, આમ, તો આ ક્ષેત્ર રેખાઓ આ રીતે હશે. એટલે કોની સાથે સંલગ્નિત થઈ ગયો બંધ ગાળો, તો કે ભાઈ મારી આ જે સરફેસ સપાટીની સીમા હશે એની સાથે એક બંધ ગાળો સંલગ્નિત થઈ ગયો. ડન, ઓકે. ચાલો કે ભાઈ પ્રવાહ આમ નથી વહેતો, આમ વહી રહ્યો છે, બરાબર. તો પ્રવાહ આમ વહે તો પણ અંગૂઠો જે દિશામાં પ્રવાહ છે એ જ દિશામાં, અને આપણું શું થઈ ગયું આ, તો કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર બની ગયું. જોવો જે ચુંબકીય ક્ષેત્ર આમ હશે ભાઈ, તો ફરીથી એ જ સપાટી સાથે સંલગ્નિત થયા. એટલે આપણે એમ્પિયરના નિયમમાં કેવી સપાટી સાથે બાળકો વાત કરી રહ્યા છીએ, તો કે જેની સીમા બંધ હોય પણ કેવી સપાટી, ખુલ્લી સપાટી, બરાબર, બિલકુલ બધી બાજુથી બંધ હોય એવી સપાટી સાથે આપણે વાત કરતા નથી. એમ્પિયરના નિયમમાં જેની સીમા બંધ હોય તેવી ખુલ્લી સપાટીનો વિચાર કરતા, ચાલો હવે એવી ખુલ્લી સપાટીનો વિચાર કરીએ. દોરીએ આપણી આકૃતિ જે છે એ, ધારો કે મારી પાસે કોઈ આવી સપાટી છે, બરાબર, સરક સારી દોરી હરખી રીતે. એટલે ટૂંકું ટચ આપણું જે બાઉલ છે આપણે ઘેરે જે હોય, અથવા જેને આપણે વાટકો કહીએ, બરાબર, આ ભાગ જે ગોળ ભાગ છે ને એવી રીતે, તો એનો ઉપરનો ભાગ કેવો થઈ જાય, ખુલ્લો. પણ જે વર્તુળ છે એ શું થઈ ગઈ આપણી, તો કે સીમા બંધ ધરાવતી સપાટી. આ સપાટીમાંથી I જેટલો હું પસાર થઈ રહ્યો છે વિદ્યુત પ્રવાહ, પણ કેવો, તો કે સ્થિર વિદ્યુત પ્રવાહ. કારણ કે બાયો-સાવરના નિયમમાં પણ સ્થિર વિદ્યુત પ્રવાહ સાથે સંલગ્નિત થઈએ છે, અને એમ્પિયરના નિયમમાં પણ સ્થિર વિદ્યુત પ્રવાહ સાથે આપણે સંલગ્નિત થઈએ, બરાબર. 3 વિદ્યુત પ્રવાહો પસાર થઈ રહ્યા છે I જેટલા, અને 2 વિદ્યુત પ્રવાહો એ સીમામાંથી પસાર નથી થતા પણ એના ઉપરના ભાગમાંથી પસાર થઈ રહ્યા છે, બરાબર. આવું થયું. આ આપણી કઈ થઈ, તો કે સીમા ધરાવતી સપાટી, જેમાંથી કેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે બાળકો, I જેટલો, આ તરફ. આમ તો જોવો જી, પ્રવાહ જો આ તરફ હોત, આ સેમ કન્ડિશન, આ તાર છે અને એની આજુબાજુ એક સપાટી, જો પ્રવાહ આ તરફ હોત બાળકો, તો આપણું ચુંબકીય ક્ષેત્ર આમ ડેવલપમેન્ટ થાય ને, કારણ કે જે દિશામાં અંગૂઠો છે એ દિશામાં વિદ્યુત પ્રવાહ, અને આ થઈ આપણી શું બની ગઈ, ક્ષેત્ર રેખાઓ. તો પરિણામે જે વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર રેખા છે એ આ રીતે હશે. એટલે કઈ રીતે હશે, આમ, બરાબર, આમ શેપ આમ હશે. તાર તમારો આમ છે, તો જે ચુંબકીય ક્ષેત્ર રેખા છે એ આ રીતે ડેવલપમેન્ટ થતી હશે. આટલું સમજ્યા બાદ હવે આપણે મૂળભૂત કન્સેપ્ટ સંકળવો છે કે ભાઈ આ જે સપાટી છે એની સાથે સંકળાયેલું મારે શું ગોતવું છે, ચુંબકીય ક્ષેત્ર. કોણે ઉત્પન્ન કર્યું, તો કે વિદ્યુત પ્રવાહે ડેવલપમેન્ટ કર્યું, અને એ વિદ્યુત પ્રવાહને કારણે ડેવલપમેન્ટ થયું, એટલે ચુંબકીય ક્ષેત્રને બદલે આપણે બોલીએ છીએ ચુંબકીય પ્રેરણ. તો આ સપાટી સાથે સંકળાયેલું મારે શું મેળવવું છે, ચુંબકીય પ્રેરણ. જેમ આપણે ફ્લક્સ 5 ગોતતા હતા સપાટી સાથે E.A, તો તમે એમાં એવું જ કહેતા હતા કે ભાઈ ક્ષેત્રફળ ઘેરતી સપાટીમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થવી જોઈએ. તો મૂળભૂત કન્સેપ્ટ, તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને કારણે એની આસપાસ જે ચુંબકીય ક્ષેત્ર રેખા થઈ રહી છે પસાર, એ પણ કોનામાંથી આવી જોઈએ, તો પેલા ક્ષેત્રફળ ઘેરતા ભાગમાંથી, અને એના લીધે જે મળે એને શું કહેવાય, ચુંબકીય પ્રેરણ બોલાય. તો મેળવી દઈએ. સૌથી પહેલા આજે આપણે થોડી કન્ડિશનો સમજવી છે, જરાક સમજી લઈએ, બરાબર. ફરીથી આપણી છે સપાટી છે એને વિચાર કરીએ. ચાલો હવે સમગ્ર સપાટીનું મેળવવું હોય તો
आपने खबर है नानो एवो हूँ विचारवो पड़े, खंड विचारवो पड़े अने ए खंड साथे चुंबकीय क्षेत्रनी दिशा पण लेवी पड़े कारण के सेम कंडीशन 5 इज ई डॉट ए तो अहींया ई नी जग्याए बी मूकशुं अने नाना एवा खंडनुं क्षेत्रफळ ने हुं नाम आपी दઉં डी ए तो मारी बी अने डी ए नी दिशा जाणवी पड़े तो जाणी लईए आ आपणी सपाटी एनी आ सीमा अने एमांथी आपणे तार पसार करीए छीए आ रीते। चलो आ रीते मैं तार पसार कर्यो तो मारो जे विद्युत प्रवाह वही रह्यो छे सेम कंडीशन ए आ तरफ छे जे दिशामां विद्युत प्रवाह छे ए ज दिशामां हुं अंगूठो राखीश अने आ जे कंडीशन छे एनुं हुं बनशे बाळको चुंबकीय क्षेत्र। ओके अने ए चुंबकीय क्षेत्र रेखामां छे ने આવી રીતે આ બંધ સપાટી સાથે સંલગ્નિત। ધારો કે હવે મારે સમગ્ર બંધ સપાટીને બદલે નાનો એવો ખંડ આયો કર્યો મેં અહીંયા ભાઈ અહીંયા નાનો એવો ખંડ કર્યો તમે જોઈ રહ્યા છો કે આ ભાગમાં મેં નાનો એવો હું બનાવી દીધો ખંડ અહીંયા જેની લંબાઈ ધારો કે કેટલી છે તો કે ડીએલ જેટલી છે બરાબર। હવે આપણે એ ખબર છે કે ભાઈ એને સ્થાન સદિશ સાથે સંલગ્નિત કરવો પડે એટલે કે ડીએલ ને મારે દિશા દેખાડવી પડે તો આપણે એ પણ ખબર છે કે ડીએલ ની દિશા એને દોરેલા સ્પર્શકની દિશામાં હોય। હવે અહીંયા નાનો એવો ખંડ કર્યો તો એને દોરેલો સ્પર્શક આ તરફ હોય આ તરફ બરાબર ડીએલ ને દોરેલો સ્પર્શક આ તરફ હશે કા આ તરફ હશે કા આ તરફ હશે પણ ધારો કે આપણે આ તરફ લઈએ છીએ કે ભાઈ ડીએલ ને દોરેલો સ્પર્શક ए आ तरफ छे साथे साथ आपणे जोजो बराबर चुंबकीय क्षेत्र पण जोवो जी ए ज दिशामां छे डीएल मां चुंबकीय क्षेत्र पण ए ज दिशामां जो अहींया खंड दोर्यो होत तो ए खंडनो क्षेत्रफळ सदिश क्यां जातो होत नीचे अने ए ज रीते चुंबकीय क्षेत्र तो आपणुं आम छे तो चुंबकीय क्षेत्र पण डीएल मांथी क्यां जाते नीचे એટલે બે વચ્ચેને જે ખૂણો થઈ રહ્યો છે કેવો થઈ રહ્યો છે 0 ટૂંકું ને ટચ કે બી અને ડીએલ એકબીજાને કેવા છે સમાંતર। હવે આ જ કન્ડિશન આપણે બોર્ડમાં સમજી લઈએ જરાક। ધારો કે મેં આ નાના એવી ભાગમાંથી ફક્ત એક કટકો કર્યો છે તો આનો જે ક્ષેત્રફળ સદિશ હોય બાળકો એ કઈ તરફ હશે તો કે ભાઈ એને આ ડીએલ છે આમ જશે આમ ડીએલ જોવો જી એમાં પસાર થતું ચુંબકીય ક્ષેત્ર પણ આમ છે ને તો અહીંયા જ્યારે ચુંબકીય ક્ષેત્ર આવે તો એને દોરેલો સ્પર્શક ई हूँ देखाड़शे तो बी नी दिशा देखाड़े तो बी अने डीएल केवी दिशामां छे एक ज मने लगभग कंडीशन प्रमाणे आवुं समजीए के बाळको के तमने मोस्ट ऑफली ख्याल आवतो हशे के भाई हूँ शुं कहेवा जई रह्यो छुं के अहींया जे खंड छे ने अहींया जे खंड ए खंडनो जे डीएल छे आ तरफ हशे सेम कंडीशन आपणुं चुंबकीय क्षेत्र तारमां आम विद्युत प्रवाह पसार थई रह्यो छे ने तेने कारणे जे चुंबकीय क्षेत्र छे आम जन्मी रह्युं छे तो अहींया ज्यारे आवशे त्यारे एनी दिशा एने दोरेला स्पर्शक એટલે એ પણ એક જ દિશામાં છે। तो मूलभूत कन्सेप्ट आपणो ए छे के ज्यारे समग्र खुली सपाटी वडे उद्भवतुं चुंबकीय प्रेरण मेळववा माटे हुं नानो एवो हुं विचारीश खंड तो सौथी पहेला खंड साथे चुंबकीय प्रेरण मेळवशुं अने पछी समग्र सपाटीनो हुं करी देशुं सरवाळो। એટલા માટે ખાસ બાળકો થોડોક સમય લઈ રહ્યા છે પણ આ ટોપિકને સમજ્યા પછી એના સૂત્રો બહુ હેલા પડી જશે પણ પહેલા આપણે આ ખબર હોવી જોઈએ જે પહેલો પેરેગ્રાફ છે। તો ચાલો આગળ વધીએ આપણા ટોપિકમાં અને લખીએ આપણી કન્ડિશનો। ધારો કે ખુલ્લી સપાટીનો એક ખંડ ડીએલ વિચારતા અને ખંડ ડીએલ ની દિશા અને તેમાંથી પસાર થતું ચુંબકીય ક્ષેત્ર દિશા એક જ છે એટલે એકબીજાને સમાંતર છે એમ કહી શકાય બરાબર। દિશા કેવી છે એક જ। જો ડીએલ ખંડૈયા વિચાર્યો હોત તો નીચેના ભાગે સરફેસ પર તો એનો ડીએલ આમ જતો હોત અને એ જ રીતે તમારું ચુંબકીય ક્ષેત્ર પણ આમ જતું તો બે કેવી દિશામાંથી એક એટલે અહીંયા ડીએલ તો આ તરફ અહીંયા ડીએલ તો નીચે તરફ નીચેના ભાગે તો આ તરફ અને અહીંયા ડીએલ તો ઉપર તરફ ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે। ઇન કેસ પ્રવાહ ઉલટો જતો હોત તો ચુંબકીય ક્ષેત્ર આમ થાય કા પ્રતિ સમાંતર થાય અને કા હું બને બાળકો સમાંતર બરાબર। તો ડોટ દૂર કરો એટલે કોસ આવે કોસ 0 ને કોસ 180 0 ની 1 થાય ને 180 નું -1 થાય એટલે ઉત્પન્ન થયેલું પ્રેરણ 0 છે નહીં બરાબર કાંઈક ઉત્પન્ન થાય છે પછી એ માઇનસમાં હોય તોય ભલે પ્લસમાં હોય તોય ભલે પણ કેવું નથી 0 નથી। તો મૂળભૂત કન્ડિશન કે ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી બનશે એક જ બનશે અને પરિણામે ખંડ સાથે સંકળાયેલું ચુંબકીય પ્રેરણ
કેટલું બનશે તો કે ચુંબકીય પ્રેરણ બનશે આપણું સમીકરણ પ્રમાણે B ડોટ dl, બરાબર, B ડોટ dl. આ આપણે મળી ગયું આપણું ચુંબકીય પ્રેરણ કે ભાઈ નાના એવા ખંડ સાથે સંકળાયેલું ચુંબકીય પ્રેરણ કેટલું થશે તો કે B ડોટ dl જેટલું બનશે. આગળ આ તો નાના એવા એક ખંડની વાત થઈ. તો રિંગની અંદર આવા તો ઘણા બધા ખંડો હોય. જો રિંગની અંદર આવા ઘણા બધા ખંડો હોય તો બધા ખંડોનો શું કરવો પડે? સરવાળો. તેથી સમગ્ર રિંગ સાથે સંકળાયેલું કુલ ચુંબકીય પ્રેરણ, સમીકરણ 1 કહીએ આને, સમગ્ર રિંગ સાથે સંકળાયેલું કુલ ચુંબકીય પ્રેરણ કેટલું બનશે તો કે ભાઈ કુલ ચુંબકીય પ્રેરણ એટલે બધી જ રીંગોનો શું કરવો પડશે? સરવાળો, સમેશન B ડોટ dl, સમીકરણ નંબર 2. બધી જ રીંગોનો શું કરી કાઢ્યો બાળકો? સરવાળો. હવે આપને એ ખબર છે, ચાલો જરાક ઉદાહરણ સમજીએ. મારી પાસે 100 સફરજન છે. તમને હું કહું ભાઈ ચાલો ગણોજી કેટલા છે, તો તમે ધડ ધડ તરત ગણી નાખશો ભાઈ 100 સફરજન છે. હવે 100 સફરજનના મેં 2 ભાગ કરી દીધા, બરાબર, વચ્ચેથી ભાગ કરી નાખ્યા. તો હવે તમને હું કહું ભાઈ ચાલો જેના ટોટલ કટકા ગણોજી કેટલા છે, તો તમે પણ ગણી શકવાના છો ભાઈ સાહેબ એમાં 200 કટકા છે. હવે જે 200 કટકા છે એને મેં એકદમ બારીકાઈથી નાના 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 ભાગો કરી કાઢ્યા. હવે મારે ગણવા હશે તો જો તમે મેથ્સના સ્ટુડન્ટ હશો ને તો તરત તેમ કહેશો સાહેબ હવે આને ગણવા માટે બહુ લાંબી રીત છે, તમે ગણી શકો પણ એમાં સમય ઘણો બધો વધારે ખાય. એના કરતાં હું ઇન્ટિગ્રેશન કરી કાઢું તો સાહેબ, બરાબર. ક્યાં ઇન્ટિગ્રેશન? મને ખબર છે કેટલા છે, તો કેટલા, તો 0 થી 100 ઇન્ટિગ્રેશન. એક ખંડનું આટલું, એક ટુકડાનું આટલું, તો આટલા ના કેટલા? સિમ્પલ. એ જ કન્ડિશન અહીંયા એક ખંડ વડે મળતું ચુંબકીય પ્રેરણ ગોઈતું. જો એની અંદર થોડાક મોટા કટકા કર્યા હોત તો બધાનો શું કરીએ ગત? સરવાળો. પણ હવે આપણે ટેક્સ્ટ બુકમાં એમ કહી રહ્યા છે કે જો તમે રિંગના હજી ખંડોના નાના વિભાગોમાં વેચો તો અંતે જે સરવાળો છે એ શેમાં પરિણમે? સંકલનમાં. અને આપણે એ જ ખ્યાલ છે કે જ્યારે સમેશન હોય અને લિમિટ આપીએ, કોને લિમિટ આપવાની છે? તો કે ખંડને. જો હું લખશું dl ટેન્ડ્સ ટુ 0, એટલે કે ખંડ છે એ બહુ જ નાનો છે. અને જો ખંડ બહુ નાનો હોય તો ઘણા બધા ભાગો થાય અને એને હું સરળતાથી ગણી શકતો નથી. એટલે શું બાંધી દઉં છું હું? સંકલન. તો સમજીએ આગળનો કન્સેપ્ટ. જો ખુલ્લી સપાટીના ઘણા બધા ખંડો વિચારવામાં આવે તો તેમની સાથે સંકળાયેલું ચુંબકીય પ્રેરણ, તેમની સાથે સંકળાયેલું ચુંબકીય પ્રેરણ કેટલું બનશે ભાઈ? તેમની સાથે સંકળાયેલું ચુંબકીય પ્રેરણ તો કે એ બનશે આપણું સમેશન. હવે નાના નાના ખંડો ઘણા બધા વિચારવું એનો અર્થ એને મારે શું બાંધવી પડે? તો કે લિમિટ. લિમિટ હું આખશું ડેલ્ટા ટી નહીં, કારણ કે અહીંયા સમય નહીં, પણ કોને નાનો કરી રહ્યા છીએ? ખંડને, બરાબર. dl ટેન્ડ્સ ટુ 0, સમેશન ઓફ B ડોટ dl. તો સમેશન, બરાબર ધ્યાન આપજો, સમેશન અને લિમિટ શું બની જશે? ઇન્ટિગ્રેશન. તો એ થશે ચુંબકીય પ્રેરણ ઇન્ટિગ્રેશન બંધ સંકલનમાં B ડોટ dl. આ થયો આપણો કન્સેપ્ટ, બરાબર. ખરેખર અહીંયા ડેલ્ટા એલ રાખવું પડે, કારણ કે ડેલ્ટા એલ રાખો ને એટલે નાનો એવો ખંડ થાય તો ડેલ્ટા લિમિટ પાછું શું થઈ જાય? તો કે વિકલન થઈ જાય. અને સમેશન ને લિમિટ શું થઈ જાય? સંકલન, બરાબર. પણ આપણે કોના સંદર્ભે લઈએ છીએ? dl ને, કારણ કે ટેક્સ્ટ બુકમાં આપણે dl નો સંદર્ભ આપ્યો છે, તો આપણે શેનો સંદર્ભ લઈએ છીએ? dl. તો આ આપણે મળી ગયું સમગ્ર રિંગ સાથે સંકળાયેલું ચુંબકીય પ્રેરણ. અને હવે એમ્પિયરને યાદ કરીએ, બરાબર. અત્યાર સુધી આપણો મૂળભૂત કન્સેપ્ટ ભણતા હતા આપણે. તો એમ્પિયરે શું કીધું કે ભાઈ જ્યારે કોઈ ખુલ્લી સપાટી ધરાવતા ભાગમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો તેની સાથે સંકળાયેલું ચુંબકીય પ્રેરણ એ તેમાંથી પસાર થતો I અને μ0 એટલે કે શૂન્યાવકાશની પરમિએબિલિટી ના ગુણાકાર જેટલું હોય છે. સીધે સીધું આપણે એનું ઉતારવી દેવાના છીએ સૂત્ર, બરાબર. એમ્પિયરના નિયમ પ્રમાણે
પહેલા આપણે એનું સૂત્ર લખી દઈએ અને પછી એનું સ્ટેટમેન્ટ આપીએ. બંધ સંકલન, બરાબર, બી ડોટ ડીએલ એટલે આ શું મળી ગયું? તો કે સપાટી સાથે સંકળાયેલું ચુંબકીય પ્રેરણ એ એમાંથી પસાર થતો પ્રવાહ I અને μ0 ના ગુણાકાર જેટલું હોય છે. અને આવું કોણે કીધું ભાઈ? તો કે ભાઈ એમ્પિયરનો આ નિયમ છે. અને આ જ ઉપરથી આપણે એમ્પિયરનું શું બોલાવવાના છીએ? સ્ટેટમેન્ટ. તો દેખાડીએ સ્ટેટમેન્ટ એમ્પિયરનું. સ્ટેટમેન્ટ સ્વરૂપે આવું લખી શકાય. કેવી સપાટી સાથે સંકળાયેલું? તો કે ખુલ્લી, પણ આમ લખશું બંધ ગાળા સાથે સંકળાયેલું ચુંબકીય પ્રેરણ, ટૂંકું ને ટચ, બરાબર. બંધ ગાળા સાથે સંકળાયેલું ચુંબકીય પ્રેરણ એ તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I અને μ0 ના ગુણાકાર જેટલું હોય છે. જેને બોલાય એમ્પિયરનો નિયમ. તો આ થયો બાળકો આપણા એમ્પિયરનો નિયમ, બરાબર. આ એનું સ્ટેટમેન્ટ. હવે આગળ વધીએ કે સાહેબ એમ્પિયરનો નિયમ વાપરવો ક્યારે? બીજું તો ઉત્પન્ન થયેલા ચુંબકીય પ્રેરણની હું ગોતવી છે મારે દિશા. કઈ રીતે શોધશું ભાઈ? તો જરાક સમજી લઈએ. એના માટે આપણે અલગ આકૃતિ દોરીએ, જરાક ધ્યાન આપશું. ધારો કે ભાઈ ઘણા બધા તારો છે મારી પાસે અને એમાં આવી રીતે વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. અમુક તારમાં ઉપર જઈ રહ્યો છે, અમુક તારમાં નીચે જઈ રહ્યો છે, આવું છે, બરાબર. અને આપણે નીચે દેખાડીએ, ચાલો, આવું છે. હવે બધામાંથી કેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે? એકમાંથી I1 છે, એકમાંથી I2 છે, એકમાંથી I3 છે અને એકમાંથી I4 છે. હવે પ્રવાહ પસાર થતો હોય તો આપને ખબર છે શું ઉત્પન્ન થશે? તો કે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર, ઉપરના ભાગનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે હશે અને નીચેના ભાગનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે હશે. એટલે કા તમે સમઘડીમાં હાલવાના છો. જુઓ જી, ઉપરના ભાગનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે, એટલે કા તમે આ રીતે હાલવાના છો અને કા તમે આ રીતે હાલવાનો છે. એનો અર્થ કા તમે સમઘડી હાલશો અને કા તમે કઈ ઘડીમાં હાલવાના છો? વિષમ ઘડીમાં. તો આપણે કોઈ એક ભાગ ઉપર હાલી શકીએ, કારણ કે બે તો સાથે ન થાય. કા સમઘડી વિચારો અને કા કઈ વિચારશું? વિષમ ઘડી, બરાબર. તો આપણો જે બંધ ગાળો છે એને આપણે સમઘડી લઈએ કે વિષમ ઘડી લઈએ? કોઈ એક ઉપર ચાલવું પડે, બરાબર. તો એક માર્ગને આપણે પસંદ કરી દઈએ અને એ માર્ગ ધારો કે મેં આવી રીતે પસંદ કર્યો છે. હું જે પ્રવાહમાં જઈ રહ્યો છું આ રીતે જઈ રહ્યો છું, આવી રીતે, બરાબર, આમ જઈ રહ્યો છું. ચલો, તો ફરીવાર જમણા હાથના અંગૂઠાનો નિયમ કે ભાઈ જે દિશામાં આપણે જવાનું છે એ દિશામાં આપણે શું ફેરવશું? આંગળીઓ. કઈ દિશામાં જવું છે? આ રીતે ને. તો આ દિશામાં હું ફેરવીશું આંગળીઓ. જોજો, આંગળીઓ એ દિશામાં ફેરવતો જાઓ તો અંગૂઠો ક્યાં તરફ જઈ રહ્યો છે? તો કે ઉપર તરફ જઈ રહ્યો છે. જો અંગૂઠો બાળકો ઉપર તરફ જાય તો એ જે પ્રવાહો છે, ઉપરના પ્રવાહો, એ બધાને ધન ગણવા અને નીચેના પ્રવાહોને કેવા ગણવાના? ઋણ. ઇન કેસ તમે આમ હાલો છો ભાઈ, આમ ઉલટી પ્રોસેસમાં, તો ઉલટી પ્રોસેસમાં જે દિશામાં તમે જઈ રહ્યા છો એ દિશામાં શું ફેરવવાની? આંગળીઓ ફેરવવાની. જુઓ જી ભાઈ, અંગૂઠો ક્યાં જઈ રહ્યો છે? નીચે. તો જે દિશામાં અંગૂઠો જાય એ પ્રવાહ ધન ગણવાના. એટલે કે I4 ધન થશે અને I1 I2 I3 કેવા થશે? ઋણ. પણ આ કન્ડિશનમાં કેવા થશે? I1 I2 I3 તો કે ધન અને I4 ઋણ. એટલે આવું થશે ને. જો તમે આમ જતા હોય અને આંગળીઓ ફેરવો તો અંગૂઠો ક્યાં જઈ રહ્યો છે બાળકો? ઉપર. તો ટૂંકું ને ટચ આપણે આવું લખશું કે ભાઈ ચુંબકીય પ્રેરણ માટે એમ્પિયરના નિયમમાં ચુંબકીય પ્રેરણ એ જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે મેળવી શકાય છે. અને અંગૂઠાની દિશામાં જે પ્રવાહો જાય એ બધાને કેવા ગણવાના? ધન. બરાબર. તો આપણી આ કન્ડિશનમાં શું થાય? જુઓ જી, તો કે સમેશન ઓફ I એટલે હું લઈ ગયો તો કે હું આમ જઈ રહ્યો છું, આંગળીઓ આમ ફેરવું તો મારો અંગૂઠો ઉપર જાય તો I1 I2 ધન લઈશ, I1 + I2 + I3 ધન લઈશ.
પણ I4 એનાથી વિરુદ્ધ દિશામાં છે, કેવો લઈશ? માઇનસ લઈશ, માઇનસ I4, બરાબર? આમ લઈ શકાય. અને એ જે સમગ્ર I મળે ને એની કિંમત અહીં રાખવી પડે, તો મને આખી સપાટી સાથે સંકળાયેલું મળે ચુંબકીય પ્રેરણ. જે રીતે આપણે ગાઉસના નિયમમાં કરતા હતા, ધ સમેશન ઓફ Q, પણ એ ખરેખર સમેશન ઓફ I જ આવે, બરાબર? પણ આપણી ટેક્સ્ટબુકમાં I દેખાડ્યો. I એટલે કુલ પ્રવાહ, સપાટી સાથે સંકળાયેલો કુલ પ્રવાહ. તો એ તો I રહ્યો, સમેશન ઓફ I. તો સમેશન Q માં તો કે ભાઈ પ્લસ Q માઇનસ Q પ્લસ Q, તો આમાં બધાનો આપણે સરવાળો કરતા હતા. અને બહારના વિદ્યુત ભારોની કાંઈ વાત કરતા નહોતા. એટલે અહીંયા કોઈ વિદ્યુત ભાર હશે એની સાથે હું કાંઈ મતલબ રાખીશ નહીં. સેમ કન્ડિશન, આ સપાટી સાથે સંકળાયેલા આ બે વિદ્યુત પ્રવાહો, એની અંદર હું નહીં જન્માવે, ચુંબકીય પ્રેરણ ઉત્પન્ન કરશે નહીં. રેડી? આ થયો આપણો મૂળભૂત કન્સેપ્ટ. હવે આગળ વધીએ આપણા ટોપિકમાં. સાહેબ, એમ્પિયરનો નિયમ વપરાય ક્યાં? મૂળ ભાગ આ, બરાબર? એમ્પિયરનો નિયમનો ઉપયોગ ક્યાં કરી શકાય? જેમ ગાઉસના નિયમનો ઉપયોગ ક્યાં કરતા હતા? તો ઘણી જગ્યાએ કર્યો. અનંત લંબાઈનો તાર હોય, જેના ઉપર અનંત લંબાઈના તાર વડે કોઈ સમાન આર અંતરે આવેલા બિંદુએ આપણે ફ્લક્સ મેળવતા હતા. પછી કોઈ ગોળાકાર કવચ હોય એના ભાગો સમજ્યા છીએ. પછી એક ગોળો છે, બરાબર, જે આપણી ટેક્સ્ટબુકમાં નથી પણ જૂની ટેક્સ્ટબુકમાં સંલગ્ની છે, કે ગોળાનું ચુંબકીય ફ્લક્સ કેટલું થાય એ. પછી કોઈ સમતલ હોય એની સાથે સંકળાયેલું આપણે ચુંબકીય ફ્લક્સ નહીં, સોરી, વિદ્યુત ફ્લક્સ આપણે મેળવતા હતા, બરાબર? તો એ જ રીતે એમ્પિયરના નિયમના ઉપયોગ પરથી આપણે એની સમમિતિ ધરાવતા જે પદાર્થો છે એમાં સરળતાથી કોનો નિયમ વાપરી શકીએ? એમ્પિયરનો નિયમ. તો પેલા સમજી લઈએ આપણો જે આગળનો ભાગ છે ને, એમ્પિયર નો નિયમ એ ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારના જુદા જુદા બિંદુએ લાગુ પાડી શકાય. બરાબર? હવે આપને એમ થાય કે આ ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારના જુદા જુદા બિંદુએ લાગુ પાડવું કેમ? તો કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર એટલે બીજું કાંઈ છે નહીં, બરાબર? આ રહ્યું, હાલો ચાલો, મેગ્નેટ NS. તો આ શું થઈ ગયું? તો કે ચુંબકીય ક્ષેત્ર. હવે આ જે વિસ્તાર છે એમાં બે કન્ડિશન હોય. અમુક જે પોઈન્ટ છે, દાખલા તરીકે આ બિંદુ, એ આપણું અહીંયા નાનો એવો ખંડ વિચારવું આ વિસ્તારનો, તો એ ખંડનો ક્ષેત્રફળ સદિશામાં છે dl, બરાબર? એ જ દિશામાં ચુંબકીય ક્ષેત્ર, કારણ કે રેખાઓને દોરેલો સ્પર્શક શેની દિશા દેખાડશે? ચુંબકીય ક્ષેત્રની દિશા દેખાડે બી. જોવો જી, કા ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારના જુદા જુદા બિંદુએ લાગુ પાડી શકાય. હવે કેવું બિંદુ? કે જે બિંદુએ પેલું કયા બિંદુએ લાગુ પાડવાના છે? તો જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સ્પર્શતું હોય, એટલે ઓનલી ફોર ટચ થઈ રહ્યું છે, કા એનો સમાંતર ઘટક પ્રાપ્ત થાય અને કા એનો પ્રતિ સમાંતર ઘટક પ્રાપ્ત થાય. ઓનલી ફોર ટચ થઈ રહ્યું છે, સ્પર્શતું હોય, કા એનો સમાંતર ઘટક અને કા એનો પ્રતિ સમાંતર ઘટક. તો બીનું મૂલ્ય તો અચળ જ રહે, અથવા તો જે બિંદુએ બીનું મૂલ્ય અચળ રહે. શા માટે બીનું મૂલ્ય અચળ રહે? એનું કારણ કે અહીંયાથી અંતર, અહીંયાથી અંતર, અહીંયાથી અંતર ને અહીંયાથી અંતર લગભગ કેવું રહે? સમાન. તો મૂળભૂત કન્સેપ્ટ કે ભાઈ તમે એમ્પિયરનો નિયમ ચુંબકીય ક્ષેત્ર ધરાવતા એવા કયા વિસ્તારના બિંદુએ લાગુ પાડી શકો? તો કે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ખાલી એને શું થતું હોય? ટચ. કા સમાંતર ને કા પ્રતિ સમાંતર. તો બીજો ઓપ્શન આમે હોય કે કા ચુંબકીય ક્ષેત્ર એને કેવું હોય? લંબ રીતે પણ હોય, બરાબર? એવું જરૂરી નથી કે ભાઈ સમાંતર ને પ્રતિ સમાંતર હોય. તો બીજા ભાગમાં હું લખશું કે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર લંબ હોય. કેવું હોય? લંબ, બરાબર? એ બિંદુએ પણ કોનો નિયમ વાપરી શકીએ? એમ્પિયરનો નિયમ. થર્ડ કન્ડિશન, જે બિંદુએ ખુદ B0 હોય, B0 હોય, એવા ભાગમાં પણ હું કોનો નિયમ વાપરી શકું બાળકો? એમ્પિયરનો. જોવો જી, સમાંતર કે પ્રતિ સમાંતર થાય એટલે ચુંબકીય પ્રેરણ મળે, બરાબર? આપણે શું જોઈએ? ચુંબકીય પ્રેરણ. તો તમને ચુંબકીય પ્રેરણ, એમ્પિયરનો નિયમ શેની હારે સંલગ્નિત છે? ચુંબકીય પ્રેરણ સાથે સંલગ્નિત છે. તમારે શું જોઈએ? તો કે ચુંબકીય પ્રેરણ કા મળવું જોઈએ ને કા 0 થવું જોઈએ. તો ક્યાં 0 થાય? જરાક ધ્યાન આપીએ. મળે ક્યારે? તો કે કા સમાંતર હોય એટલે θ0 એટલે cos 0 1 cos 180 -1, કા પ્લસ મેળવું કા માઇનસ મેળવું.
એટલે આ બિંદુએ સ્પર્શ થવો જોઈએ. નેક્સ્ટ 0 ક્યારે થાય ભાઈ ચુંબકીય પ્રેરણ? તો કે ડોટમાં કા cos 90 હોવું જોઈએ અને કા cos 270 હોવું જોઈએ. એટલે કન્ડિશન કોણ? તો ડીએલ આમ જ રહેવાનો છે, એમાં કાંઈ ફેરફાર થવાનો છે નહીં. બરાબર, ખંડ એમ વિચાર્યું તો એનો એમ જ રહેવાનો છે, એમાં કોઈ જાતનો ફેરફાર ન થવાનો. દિશા કોણ ચેન્જ કરે છે? તો કે બી ચેન્જ કરે. કઈ રીતે? વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરતા. બરાબર, કે આ દિશામાં જઈ રહ્યો છે, આ દિશામાં જઈ રહ્યો છે, એના કારણે. તો મૂળભૂત કન્સેપ્ટ 0 ક્યારે થાય? તો કે ચુંબકીય ક્ષેત્ર લંબ હોય ત્યારે. એટલે cos 90 થાય કા cos 270 થાય. અથવા ખુદ 0 ક્યારે થાય? ડીએલ તો 0 ન હોય, કારણ કે ખંડ તો 0 નથી, એ તો છે જ, હાજર છે જ, પણ એની અંદર કોઈ ક્ષેત્ર જ નથી જાતું. બરાબર, કોઈ ક્ષેત્ર, દાખલા તરીકે આવું છે, ચાલો જી, મારી પાસે એ જેટલું ક્ષેત્રફળ ધરાવતી સપાટી છે ને, આમાં એક પણ ક્ષેત્ર રેખા પસાર ન થતી હોય તો ત્યાં ફ્લક્સ મળે? તો આપણે એમ કહેતા ત્યાં ન મળે, ત્યાં 0 મળે. તો અહીંયા પણ જે બિંદુએ બી શૂન્ય હોય ત્યાં કોનો નિયમ લાગુ પાડીએ ગાય? એમ્પિયરનો. કોની હારે સંલગ્નિત? ચુંબકીય પ્રેરણ સાથે સંલગ્નિત. પછી આપણે આવું કહેતા હતા, જુઓ જી, ઘણા બધા કન્સેપ્ટ આપણે જોયા હતા કે આ એનો ક્ષેત્રફળ સદિશ આમ છે અને ક્ષેત્ર રેખાઓ આમ છે, તો આમાં શું ભાઈ મને ફ્લક્સ મળે? ના મળે. કેમ ના મળે? તો કે આપણું ઈ અને એ વચ્ચે ખૂણો કેટલો પડે છે? 90 ડિગ્રીનો પડે. 90 એટલે ફ્લક્સ 0. તો જો જે ચુંબકીય ક્ષેત્ર લંબ હોય ન્યાય શું થાય? ચુંબકીય પ્રેરણ 0 થાય. એક જ કન્ડિશનમાં ક્યાં ક્ષેત્ર રેખા વધારે સંકળાય? તો કે ભાઈ પૃષ્ઠમાં આમ હોય અને ક્ષેત્ર રેખાઓ પણ જો આમ જાતી હોય અને એનો ક્ષેત્રફળ સદિશ અને ઈ સદિશ વચ્ચે ખૂણો કા 0 પડે અને કા 180 પડે, તો આપણે મેક્સિમમ શું ચાકળી જઈએ? ચુંબકીય પ્રેરણ. તો મૂળ કન્સેપ્ટ આપણો એ છે, કા એને સ્પર્શતું હોવું જોઈએ, કા એને લંબ હોવું જોઈએ અને કા ખુદ બી 0 હોવું જોઈએ. તો ત્યાં કોનો નિયમ લાગુ પાડીએ ગઈએ? ચુંબકીય પ્રેરણ. રેડી? ચાલો આગળ વધીએ. હવે આપણે એમ્પિયરના નિયમને ઉપયોગો જોતા જઈએ. ચાલો સૌથી પહેલા એમ્પિયરના નિયમના ઉપયોગો. શું આપશે? તો કે ભાઈ કોઈ પણ સપાટી સાથે સંકળાયેલું ચુંબકીય પ્રેરણ. બરાબર, તો આપણે એક એવી સપાટી વિચારીએ, એક બંધગાળો વિચારીએ. ધારો કે આવું મેં બંધગાળો વિચાર્યો છે ભાઈ, અને આ બંધગાળાની જે કુલ લંબાઈ છે એને હું નામ આપી દીધું L. ધારો કે આ બંધગાળામાંથી બરાબર એના મધ્ય ભાગમાંથી એક હું પસાર થઈ રહ્યો છે તાર, અને જેમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે? તો કે I જેટલો હું પસાર થઈ રહ્યો છે વિદ્યુત પ્રવાહ. રેડી? ખરેખર બંધગાળો તો ચુંબકીય ક્ષેત્રનો જ છે, પણ આપણે I વિદ્યુત પ્રવાહ આધારિત તારનો ઉપયોગ કર્યો છે. જો I વિદ્યુત પ્રવાહ આધારિત તારમાંથી વિદ્યુત પ્રવાહ આ રીતે જતો હશે બાળકો, તેનું ચુંબકીય ક્ષેત્ર આમ રીતે, બરાબર, I આમ છે તમારો, તો જે દિશામાં આપણો I છે એ દિશામાં અંગૂઠો અને આંગળી હોય એ શું દેખાડશે? આપણું ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્ર આ રીતે હશે, તો ચુંબકીય ક્ષેત્રનું આ મૂલ્ય દેખાડી દઈએ આમ આવી રીતે બી. કુલ લંબાઈ કેટલી? L. હવે આમાં શું વાપરવું છે? તો કે ભાઈ એમ્પિયરનો નિયમ. બીજું કે I કેવો વહેડાવી રહ્યા છો બાળકો? સ્થિર વિદ્યુત પ્રવાહ વહેડાવી રહ્યા છો. હવે જો સ્થિર વિદ્યુત પ્રવાહ વહેતો હશે તો ઉત્પન્ન મીન્સ કે બદલાતો જતો વિદ્યુત પ્રવાહ નથી. જો બદલાતો જતો વિદ્યુત પ્રવાહ ન જાય તો બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન ન થાય. એટલે કે ભાઈ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ કેવું છે? તો કે ભાઈ કોન્સ્ટન્ટ છે, એનું મૂલ્ય બદલાતું નથી. ઓકે, સરસ. આટલું સમજ્યા બાદ હવે આ જે ગાળો છે એનો એક નાનો હું ખંડ વિચારી લઉં. ધારો કે મેં અહીંયા ખંડ કર્યો, અહીંયા બરાબર, આ નાના એવા ગાળાનો ખંડ. તો જોવો જી, એને આમ આ ગાળો છે, અહીંયા મેં ખંડ વિચાર્યો તો એને સ્પર્શતો જે ક્ષેત્ર છે એ આ તરફ હશે, તો આ આપણો થઈ ગયો ડીએલ. ચુંબકીય ક્ષેત્ર એટલે બીજું કાંઈ નહીં, એની દિશા જાણવી હોય તો એને દોરેલા સ્પર્શકો એ ચુંબકીય ક્ષેત્રની શું દેખાડે? દિશા. તો અહીંયાથી દોરેલો સ્પર્શક પણ આ શું દેખાડશે મને? ચુંબકીય ક્ષેત્રની દિશા બી. બરાબર, ઘરે જઈને બંગડી ઉપર સમજી લેવાનું. બંગડીનો નાનો એવો ભાગ કટકો કરો અહીંયા, તો એને સ્પર્શતો ખંડ મીન્સ કે એને સ્પર્શતો જે ક્ષેત્ર છે એનો ખંડનો ભાગ દેખાડશે, અને આ જ રીતે આપણું ચુંબકીય ક્ષેત્ર છે તો એ ચુંબકીય ક્ષેત્રને દોરેલો સ્પર્શક એની શું દેખાડશે? દિશા દર્શાવશે. રેડી? તો બી અને ડીએલ બે એક જ દિશામાં છે એવું સમજા. ચાલો, તેથી એમ્પિયરના નિયમ પ્રમાણે ઇન્ટિગ્રેશન ઓફ બંધ સંકલન BDL ઇઝ ઇક્વલ ટુ શું છે? તો કે μ0I. આ એમ્પિયરનો નિયમ છે. ચાલો ધ્યાન આપીએ. ડોટ દૂર કરી દઈએ
બંધ સંકલન એમના BDL ડોટ દૂર કરો એટલે કેવો કોણ આવશે તો કે ભાઈ cos વિધેય μ0I. હવે બાળકો એ ખબર છે કે ભાઈ B અને DL બે એક જ દિશામાં છે. ઓલી રિંગ છે એનો ખંડ આવી રહ્યો છે અને ક્ષેત્ર પણ આમ છે કારણ કે ક્ષેત્ર આપણું આમ જઈ રહ્યું છે બરાબર. બે એક જ દિશામાં છે. જો બે એક જ દિશામાં હશે તો ખૂણો કેવો પડવાનો છે 0. જો ખૂણો 0 પડે તો cos 0 ની વેલ્યુ કેટલી થઈ જશે 1. તેથી આપણી પાસે બંધ સંકલનની અંદર ઓનલી ફોર આટલું રહ્યું ઇન્ટિગ્રેશન ઓફ B ડોટ નહીં સોરી DL μ0I. પણ બધી જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર કેવું છે તો કે સમાન છે સાહેબ. તો એ સંકલનની ક્યાં નીકળે બાળ, કારણ કે આ તો અચળ પદ છે, નાના નાના ખંડોના મૂલ્યો બદલાય તો એને આપણે ક્યાં રાખવું પડે અંદર. તેથી આવું થાય જોવો જી B બંધ સંકલન DL ઇઝ ઇક્વલ ટુ μ0I. હવે DL બરાબર કુલ લંબાઈ આપને આપી દેવામાં આવી છે કે જે ગાળો છે એની કુલ લંબાઈ કેટલી L. તો સૂત્ર અહીંયા રાખીએ તેથી આવું થાય કે BL બરાબર μ0I. લ્યો બરાબર. તો આ આપણો એમ્પિયરના નિયમ પ્રમાણે કોઈ L લંબાઈનો બંધ ગાળો હોય તો એની સાથે આપણે એનો શું દેખાડ્યો ઉપયોગ. હવે બાળકો ખાસ ધ્યાન આપશું કે કેન્દ્રથી રિંગના કેન્દ્રથી તમામ જે અંતરો છે એને આપણે નામ આપીએ છીએ ત્રિજ્યા. આ અંતરે દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું મળે સમાન મળે. એટલે કે આ રિંગ ગોળીય સમમિતિ ધરાવે છે એમ કહી શકાય બરાબર. જો સમમિતિ ધરાવતા તંત્રો માટે સરળતાથી હું ગોસનો નિયમનો ઉપયોગ કરી શકું વિદ્યુત ક્ષેત્ર સાથે તો ભાઈ એમ્પિયરના નિયમનો ઉપયોગ પણ સમમિતિ ધરાવતા તંત્ર માટે કરી શકાય. તો એ ઉપરથી આપણે એમ્પિયરના નિયમનો ઉપયોગ પણ કોની આરે તો કે સમમિતિ ધરાવતા તંત્ર સાથે આપણે વાત કરવી છે. તો ફરીવાર એનો જે કન્ડિશન છે એમાં આવી રીતે લખીએ. આ જ ભાગમાં એ એમ્પિયરના નિયમનો ઉપયોગ સમમિતિ ધરાવતા તંત્ર બરાબર. સમમિતિ એટલે તો કે ભાઈ જેના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હોય તો વિદ્યુત ક્ષેત્રની સંદર્ભે સમમિતિ ધરાવે છે અને જેના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સમાન હોય તો એ ચુંબકીય ક્ષેત્રના કન્ડિશન પ્રમાણે શું ધરાવે છે સમમિતિ ધરાવે છે એમ કહી શકાય બરાબર છે. તો સમમિતિ ધરાવતા તંત્ર સાથે લઈ લઈએ. આકૃતિ આપણે અહીંયા દોરીએ અને લખાણ ત્યાં કરી દઈશું. ધારો કે મારી પાસે જેનો આડછેદનું ક્ષેત્રફળ A છે અને જેની લંબાઈ L છે એવો કોઈ તાર છે બરાબર. પણ કેવી લંબાઈ થોડીક અનંત લંબાઈ વધારે મોટી લંબાઈ લીધી છે અનંત લંબાઈ સાથે સંલગ્ન થઈ જાવ. જેની લંબાઈ કેટલી છે તો કે L અને જેના આડછેદનું ક્ષેત્રફળ A છે. L દેખાડવો નથી ભાઈ. ચાલો અનંત લંબાઈ સાથે વાત કરીએ છીએ. હવે એ તારમાંથી I જેટલો હું પસાર થઈ રહ્યો છે બાળકો તો કે ભાઈ વિદ્યુત પ્રવાહ પસાર થાય I જેટલો વિદ્યુત પ્રવાહ. જો I જેટલો વિદ્યુત પ્રવાહમાંથી પસાર થતો હોય આવી રીતે તો એનું જે ચુંબકીય ક્ષેત્ર છે આ રીતે હશે બરાબર. કોના નિયમ પ્રમાણે તો કે જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે. તેથી કેન્દ્રથી રિંગના કેન્દ્રથી R જેટલા અંતરે આવેલા બિંદુ P પાસે મારે હું ગોતવું છે ભાઈ ચુંબકીય ક્ષેત્ર બરાબર. રિંગના કેન્દ્રથી R જેટલા અંતરે આવેલા બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર ગોતવું છે. આ રીતે પસાર થઈ રહ્યો છે તો આ દિશામાં મારું શું હશે ચુંબકીય ક્ષેત્ર હશે. તેથી R ત્રિજ્યાનું હું વિચારી શકું એક એમ્પિયર લૂપ, કારણ કે કોના નિયમનો ઉપયોગ કરવો છે એમ્પિયરના નિયમનો. તો એના માટે મારે શું જોશે ભાઈ એમ્પિયર લૂપ. એમ્પિયર લૂપ એટલે બીજું કાંઈ નથી પણ ચુંબકીય ક્ષેત્ર રેખાનો બંધ ગાળો. તો લઈએ ચાલો આ વિચારી લીધું આપણું એમ્પિયર લૂપ બરાબર. જે કેટલી ત્રિજ્યાનું છે R ત્રિજ્યાનું છે. હવે બાળકો જરાક સમજી લઈએ. આ તમે લૂપ જે વિચાર્યું આવી રીતે આમ ફરીવાર એનો જ કન્સેપ્ટ લૂપ જે વિચાર્યું એમાં ચુંબકીય ક્ષેત્ર આમ છે ને જોવો જી. તો અહીંયા જે ખંડ પડશે એની દિશા અને તમારા ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી બની જશે એક બનશે બરાબર. અહીંયા જે નાનો એવો ખંડ વિચારીએ આ જે ખંડ એની દિશામાં છે DL બરાબર. સેમ કન્ડિશન ચુંબકીય ક્ષેત્ર આવી રીતે હશે આમ તો ચુંબકીય ક્ષેત્ર તો આ રીતે હશે જોવો છે આમ
તો આપણું આ ચુંબકીય ક્ષેત્ર પણ એક જ દિશામાં, એટલે કે ડીએલ અને બી કેવી દિશામાં થઈ ગયા? એક જ. હવે આટલી આકૃતિ સમજાય પછી લખાણ અને શું તારવી દઈએ? સૂત્ર. ધારો કે અનંત લંબાઈના તારમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તેથી રિંગના કેન્દ્રથી R અંતરે ચુંબકીય ક્ષેત્ર મેળવવા શેનો વિચાર કર્યો? હું દોર્યું ત્યાં એમ્પિયર લૂપ. ચુંબકીય ક્ષેત્ર મેળવવા એમ્પિયર લૂપનો વિચાર કરતા. ચાલો રેડી, આટલું થઈ ગયું. હવે સીધો જ કોનો નિયમ વાપરી દઈએ? એમ્પિયરનો જે નિયમ છે. શું નિયમ છે એમ્પિયરનો નિયમ? તો કે ભાઈ એમ્પિયરના નિયમ પ્રમાણે બંધ સંકલન BDL ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 I. આ કોનો નિયમ છે? એમ્પિયરનો. ડોટ દૂર કરશો એટલે હું આવશે આ જ પદ્ધતિ કોસ. કોસ પણ બેયની એક જ દિશા હોવાથી cos 0 1 અને મૂલ્ય મળશે ઇન્ટિગ્રેશન ઓફ BDL મ્યુ 0 I. તો સીધું જ હું લખી દઉં છું બાળકો. તેથી B કોમન ઇન્ટિગ્રેશન ઓફ DL મ્યુ 0 I. એનું રીઝન અહીં લખી દઉં કે B સમાંતર DL છે તેમજ થીટા 0 થઈ રહ્યો છે. બરાબર? એંગલ કેવો છે? 0. એટલા માટે હવે B કોમન DL. હવે બાળકો અહીંયા આખી લંબાઈ મને L આપી હતી સમગ્ર વર્તુળની, પણ અહીંયા ફક્ત ને ફક્ત ત્રિજ્યા આપી છે. તો કુલ મારે જો આ એમ્પિયર લૂપનું મારે લંબાઈ જોતી હોય તો એ થશે પરિઘ જેટલું, કારણ કે મને શું આપી દેવામાં આવી છે? ત્રિજ્યા. ખાસ યાદ રાખશું, સમગ્ર એમ્પિયર લૂપની લંબાઈ આપી હોય તો સીધો L રાખી શકાય, પણ જો ત્રિજ્યા આપી હશે તો આપણે એના પરિઘ, રિંગના પરિઘ સાથે વાત કરવી પડે અને રિંગનો પરિઘ એની લંબાઈ જ થશે. બરાબર? તો ઇન્ટિગ્રેશન ઓફ DL, બંધ ઇન્ટિગ્રેશન ઓફ DL એટલે શું થશે? એનો પરિઘ. તેથી મૂલ્ય આવું મળશે આપણે. B ઇન્ટિગ્રેશન ઓફ DL એટલે શું લખી દઈશ? તો કે 2 pi r મ્યુ 0 I. ફરી વાર અહીંયા લખવું પડશે ભાઈ. બંધ સંકલન DL ઇઝ ઇક્વલ ટુ 2 pi r. એનું કારણ એનો પરિઘ છે, અને એ પરિઘ એટલે બીજું કાંઈ નહીં પણ રિંગની લંબાઈ, કારણ કે અહીંયા રિંગની મને શું આપી દેવામાં આવી છે? ત્રિજ્યા. તેથી સૂત્ર મારું આવું તૈયાર થશે. મારે જોઈએ છે B બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર, તેથી B ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 I ડિવાઈડ બાય 2 pi r. આ મળી ગયું આપણું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. કોના નિયમ પ્રમાણે? એમ્પિયરના નિયમ પ્રમાણે. તો કે તારથી કેટલા અંતરે? તો કે r જેટલા અંતરે. અને એ સૂત્ર ઉપરથી તમે બાળકો બરાબર સમજજો કે ભાઈ મ્યુ 0 નું મૂલ્ય અચળ હોય, 2 નું અચળ હોય, પાઈ નું અચળ હોય. તો ઓનલી ફોર ચુંબકીય ક્ષેત્ર B ઇઝ પ્રોપોર્શનલ ટુ I અને B ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/r. એટલે કે અંતરના વ્યસ્ત પ્રમાણમાં અને વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે. તો એમ જ ખબર છે, જો તારમાંથી વિદ્યુત પ્રવાહ વધારે વહે તો ચુંબકીય ક્ષેત્ર વધે, અને જો તારથી તમે દૂર જાઓ તો ચુંબકીય ક્ષેત્ર ઘટે. આ તો પહેલા જ વાત થઈ હતી, પણ આ એની શું થઈ ગઈ બાળકો? સાબિતી. તો આ થયો આપણા એમ્પિયરના નિયમની કન્ડિશનો. હવે જે એમ્પિયરના નિયમનું સૂત્ર તાર્યું છે એના ઉપરથી ચુંબકીય ક્ષેત્રની ઘણી બધી લાક્ષણિકતાઓ પ્રાપ્ત થાય. એ 4 લાક્ષણિકતા આપણે ઘણી બધી વિસ્તૃત આપી છે, પણ આપણે એને ટૂંકમાં સમજવી છે. તો સૌથી પહેલા આપણે સમજી લઈએ એમ્પિયરના નિયમની મદદથી ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા. એમ્પિયરના નિયમ પરથી ચુંબકીય ક્ષેત્રની વિશિષ્ટતા કહી શકાય એમ લખીએ. ચાલો લાક્ષણિકતાને બદલે તો સૌથી પહેલી જરાક જોઈએ. રિંગના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું મળે? સમાન. હવે શું કામ સમાન મેળવ્યું? એનું કારણ તો કે રિંગના કેન્દ્રથી દરેકનું અંતર કેવું છે? સમાન. જો અંતર નહીં બદલાય તો B બદલાશે નહીં. રેડી? એટલે સૌથી જ પહેલી કન્ડિશન,
રીંગના કેન્દ્રથી, સોરી રીંગ નથી હો ભાઈ, તો લૂપ છે, આવું લખીએ. બીનું મૂલ્ય એમ્પિયર લૂપના દરેક બિંદુ પર સમાન હોય છે. પણ કેવું એમ્પિયર લૂપ? તો કે જેની ત્રિજ્યા સમાન રહેતી હોય એવું એમ્પિયર લૂપ. હજી પણ એમ્પિયર લૂપ અંદર દોરી ગયું, બહાર દોરી ગયું, જેની ત્રિજ્યા બદલાય છે, જો તો મૂલ્ય બદલાઈ જાય. પણ મેં ખાલી એવું લખ્યું એમ્પિયર લૂપ, તો એવા ઘણા બધા એમ્પિયર લૂપ વિચારી શકાય. પણ આપણે એમ યાદ રાખશું કે બીનું મૂલ્ય એમ્પિયર લૂપના દરેક બિંદુએ સમાન હોય છે. પણ આ કૌંસમાં લખી દો, જેમની ત્રિજ્યા અચળ રહેતી હોય એવું, જેમની આર અચળ રહે એ. લ્યો, બરાબર. આ પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન, હવે મૂલ્ય વાત થઈ ગઈ, બી એ સદિશ રાશિ છે તો મૂલ્ય નો હોય, સાથે દિશા પણ લેવી પડે. તો આપણે એ ખબર છે કે ભાઈ એમ્પિયર લૂપના દરેક બિંદુએ દોરેલો સ્પર્શક એ શું દેખાડશે? તો કે ચુંબકીય ક્ષેત્રની દિશા દેખાડે. તો આમ લખે કે બી ની દિશા એ લૂપના દરેક બિંદુએ દોરેલા કોની દિશામાં છે? સ્પર્શકની દિશામાં હશે. આ બીજી લાક્ષણિકતા. ત્રીજી, થર્ડ કન્ડિશન જોઈએ કે બી એ વિદ્યુત પ્રવાહને સમપ્રમાણમાં અને અંતરને કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. થર્ડ કન્ડિશન, બી એ આઈના સમપ્રમાણમાં અને આર ના વ્યસ્ત પ્રમાણમાં છે. આગળની કન્ડિશન થઈ બાળકો ત્રીજી. બરાબર. નેક્સ્ટ આપણે ભણવી છે ચોથી કન્ડિશન. તો ચોથી કન્ડિશન આપણી ત્રીજી છે, બી એ આઈ ના સમપ્રમાણમાં અને આર ના વ્યસ્ત પ્રમાણમાં છે. ચોથી કન્ડિશન બહુ સિમ્પલ છે કે ઉત્પન્ન થતું બી નું મૂલ્ય જાણવું હોય એ તો જાણી લીધું. હવે ઉત્પન્ન થતા બી ની મારે દિશા કયા નિયમ પ્રમાણે સમજી શકાય? તો એ નિયમ છે જમણા હાથના અંગૂઠાનો નિયમ, જેને સીધો કીધો. સીધો નિયમ. સીધો નિયમ એટલે બીજું કાંઈ નહીં કે જે દિશામાં પ્રવાહ જઈ રહ્યો છે આઈ, અને આ આપણી શું બનશે? તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. બરાબર. બી ની દિશા એ જમણા હાથના અંગૂઠાના નિયમ વડે સમજી શકાય. આ થઈ એની ચાર વિશિષ્ટતા જે ટેક્સ્ટ બુકમાં ઘણી મોટી કરીને આપી છે. સૌથી પહેલા તો કે આખું એમ્પિયર લૂપને યાદ રાખો. તો યાદ રાખવા માટે દરેક બિંદુએ મૂલ્ય સમાન, અંતર અચળ. દરેક બિંદુએ દોરેલો સ્પર્શક દિશા દેખાડે. ત્રીજી કન્ડિશન હું? તો કે અહીં રહ્યું સૂત્ર છે, બી પ્રપોર્શનલ ટુ આઈ, બી પ્રપોર્શનલ ટુ 1/r, અને એક અંગૂઠાનો નિયમ. રેડે? આ થઈ એની ચાર લાક્ષણિકતાઓ. બાળકો હવે એક સરસ મજાનો પેરેગ્રાફ આપ્યો ટેક્સ્ટ બુકને, એને જરાક સમજીએ કે ભાઈ બાયો સાવરનો નિયમ એટલે કે બાયો સાવરનો નિયમ તો કે માંથી આઈ જેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો હતો ને એને કારણે એને ચુંબકીય ક્ષેત્ર ગોતું. સેમ કન્ડિશન એમ્પિયર પણ એ જ કામ કરી રહ્યો. જોજી, આઈ જેટલો પ્રવાહ પસાર થાય અને એનાથી આર જેટલા અંતરે હું મેળવ્યું છે? ચુંબકીય ક્ષેત્ર. એટલે કે બાયો સાવરનો નિયમ અને એમ્પિયરનો નિયમ એ વિદ્યુત પ્રવાહ અને ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર બી ને સાંકળે છે. ત્યાં પણ એક આપણે સમીકરણ મેળવ્યું, ડીબી બરાબર μ0 IDL ક્રોસ આર ડિવાઈડ બાય આર સ્ક્વેર વાળું. બરાબર. તો ત્યાં પણ આઈ છે અને અહીંયા પણ ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રમાં આઈ છે. એનો અર્થ કે બી અને આઈ ને સાંકળતા બે આપણી પાસે નિયમો છે. એક છે બાયો સાવર અને બીજો એમ્પિયર. નેક્સ્ટ કે બંનેની અંદર આપણે કેવા વિદ્યુત પ્રવાહો વહેડાવીએ છીએ? સ્થિર વિદ્યુત પ્રવાહો વહેડાવીએ છીએ. બદલાતા જતા વિદ્યુત પ્રવાહો માટે બાયો સાવરનો નિયમ અને એમ્પિયરના નિયમનો ઉપયોગ કરી શકાય નહીં. ઓનલી ફોર સ્થિર વિદ્યુત પ્રવાહ વહેતો હોય એવા જ ભાગમાં આપણે બાયો સાવર અને એમ્પિયરના નિયમનો શું કરી શકીએ? ઉપયોગ. જે રીતે કુલમ્બના નિયમ માટે ગોસનો નિયમ છે, એ જ રીતે બાયો સાવરના નિયમ માટે કોનો નિયમ છે? એમ્પિયરનો નિયમ છે. બીજું એમ્પિયરનો નિયમ એક બહુ સરસ કામ કરે. જોવો જી કે કોઈ સીમા ઉપર કોઈ રાશિ હોય એને એની કેન્દ્ર એને હાંકળે. બરાબર? ટૂંકું ટચ. આ સીમા ઉપર કોણ હતું? તો કે બી હતું
અહીંયા કોણ હતો, આમાં કોણ પસાર થતો હતો? તો કે આઈ. એટલે એમ્પિયરે કોને ભેગા કર્યા? આઈ અને બી. આ ઉદ્ગમ કહેવાય, કારણ કે જેના વડે ઉત્પન્ન થયું છે. તો કે સીમા ઉપર પરિમિતિ કે પરિઘ ઉપર રહેલી કોઈ પણ રાશિને એના ઉદ્ગમ સાથે સાંકળવાનું કામ કોણ કરે છે? આપણો એમ્પિયરનો નિયમ. તો આ થયો બાળકો આપણો એમ્પિયરનો નિયમ. નેક્સ્ટ કન્ડિશનમાં આપણે ભણવાના છીએ સોલેનોઇડ અને ટોરોઇડ. અસ્તુ.